નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચાર। યુક્રેન પર રશિયાના હુમલાના છઠ્ઠા દિવસે રાજધાની કીવમાં સામાન્ય નાગરિકોના જીવન પર મોટો ખતરો ઊભો થયો છે। રશિયાની સેનાએ યુક્રેનના બીજા નંબરના સૌથી મોટા શહેર ખાર્કિવ, ચેર્નીહાઇવ અને કીવ પર સોમવારે બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા। લગભગ 40 માઇલના કાફલામાં રશિયાની ટેન્ક અને અન્ય સૈન્ય વાહનોને કૂચ કરી રહ્યા હતા। તે સમયે યુક્રેનમાં તબાહી મચી ગઈ। મોટા શહેરોમાં બોમ્બમારો થઈ રહ્યો છે। કીવ અને ખાર્કિવમાં રશિયન સેનાએ હુમલાઓ વધુને વધુ ઘાતક કર્યા છે, ત્યારે રહેણાંક વિસ્તારમાં તોપથી ગોળા વરસાવવામાં આવી રહ્યા છે। ટેન્કથી થયેલા હુમલામાં 70 યુક્રેની સૈનિકોના મોત થયા છે, તો બીજી તરફ 350 નાગરિકોના મોત થયા। ભારતે એક એડવાઇઝરી બહાર પાડી છે કે કીવમાં વસતા તમામ ભારતીયોને કીવ શહેર છોડી દેવાની અપીલ કરવામાં આવી। અત્યાર સુધીમાં યુક્રેનથી 1922 ભારતીયો સ્વદેશ પરત આવી ગયા છે, તો આ તરફ રશિયાએ કીવ, ખાર્કિવ અને ચેર્નીહાઇવમાં હુમલા પણ વધારી દીધા। જ્યાં સૌથી વધુ વસ્તી છે તેવા 12 થી 15 શહેરોમાં તોપથી ગોળા વરસાવવામાં આવી રહ્યા છે। યુદ્ધના 5મા દિવસ સુધીમાં લગભગ 3.5 લાખથી વધુ યુક્રેની શરણાર્થીઓ પાડોશી દેશ પોલેન્ડમાં શરણ લઈ રહ્યા છે। તો યુક્રેનમાં રશિયાની સેના રહેણાંક વિસ્તારોમાં આક્રમક હુમલા કરી રહી છે। આ દરમિયાન રશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું। નવીન નામનો વિદ્યાર્થી કર્ણાટકનો હોવાનું જાણવા મળ્યું છે। યુક્રેનના ખાર્કિવમાં રશિયાના હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે। વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપી। મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગીચીએ ટ્વીટ કર્યું, અમે જણાવી રહ્યા છીએ કે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો। ખૂબ જ દુઃખદ સમાચાર। મંત્રાલય વિદ્યાર્થીના પરિવાર સાથે વાતચીત કરી રહ્યું છે તેવી પણ તેમણે જાણકારી આપી। તો ન્યૂઝ રૂમથી સંવાદદાતા સમીર લાઈવ જોડાયા છે, તે આ અંગે વધુ માહિતી આપશે। સમીર, ખૂબ જ દુઃખના સમાચાર છે કે ભારતીય વિદ્યાર્થીએ પોતાનું જીવ ગુમાવ્યું છે। એક તરફ આજે એક એડવાઇઝરીમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે જે ભારતીયો છે તમામ ભારતીયો જલ્દીથી જલ્દી કીવ છે તે છોડી દે, જે પણ ટ્રાન્સપોર્ટેશન મળે તેના માધ્યમથી। અને હવે આ પહેલા ભારતીયના જીવ ગુમાવવાના સમાચાર ખૂબ જ દુઃખદ અને ખૂબ જ ચિંતાજનક। સમીર, બિલકુલ લુબના અને વિદેશ મંત્રાલય પણ જ્યાં દુઃખ વ્યક્ત કર્યું છે કે જે કર્ણાટકનો રહેવાસી છે, 21 વર્ષનો નવીન શેખરપ્પા નામનો જે આ યુવાન છે જે ખાર્કિવ શહેરમાં રહેતો હતો। આપને યાદ હશે કે જ્યારથી 24મી ફેબ્રુઆરીથી જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે જ્યાં તણાવ શરૂ થયો અને જે યુદ્ધની સ્થિતિ જે સર્જાઈ છે તેમાં વારંવાર રશિયા કીવ અને ખાર્કિવ આ બંને જે મુખ્ય શહેરો છે, જે કીવ એ રાજધાની ગણાય છે, તે બંને શહેરોની અંદર એ ઘમાસાણ જે યુદ્ધ ચાલી રહ્યું છે અને જે ટેન્ક દ્વારા વારંવાર જે ગોળીબાર કરવામાં આવી રહ્યા છે, ટેન્ક દ્વારા જે ગોળા બારૂદ છોડવામાં આવી રહ્યા છે, તેવા સંજોગોની અંદર જે વિદ્યાર્થીઓ જે રહેતા હતા કીવ અને ખાર્કિવની અંદર સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ રહેતા હતા કે જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તેઓ ગયા હતા અને તે પૈકીના એવું કહેવાય છે કે લગભગ 9000 જેટલા વિદ્યાર્થીઓને એ કીવ અને ખાર્કિવમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા અને તેનું જ આ પરિણામ છે કે અનેક એવા વિદ્યાર્થીઓ કે જેઓ સ્વદેશ પરત ફરવામાં તેઓ સક્સેસ થયા છે, તેમને સફળતા પ્રાપ્ત થઈ છે। અને ભારતીય જે દૂતાવાસ છે યુક્રેનની અંદર હોય કે રશિયાની અંદર હોય કે પછી એ યુક્રેનને અડીને આવેલા જે પોલેન્ડ છે, રોમાનિયા છે, સ્લોવાકિયા છે, આ તમામ શહેરો દેશોની અંદર ભારતીયોને સુરક્ષિત રીતે પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે। કિરણ રિજિજુ પણ જે એરપોર્ટ જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને આ ઉપરાંત જેટલા 4 જેટલા કેન્દ્રીય મંત્રીઓને પણ તેની જવાબદારી સોંપવામાં આવી છે કે જેથી કરીને વધુમાં વધુ જે ભારતીયો કે જેઓ સરહદથી નજીક છે, યુક્રેનથી અડીને આવેલા દેશોની સરહદથી નજીક છે, તેમને કોઈપણ રીતે સ્વદેશ તાત્કાલિક ધોરણે પહોંચાડવામાં આવી શકે। આપને યાદ હશે કે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામિનારાયણ સંસ્થા BAPSને રાત્રે 11:30-12 વાગે ગઈકાલે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને ત્યારથી જ યુદ્ધના ધોરણે આ પ્રક્રિયા ફરી એકવાર શરૂ થઈ છે। ઓપરેશન ગંગા અને તે અંતર્ગત વાયુસેના હોય કે પછી ઇસ્કોન હોય કે પછી BAPS જેવી ધાર્મિક સંસ્થાનો હોય કે જેમના દેશ વિદેશની અંદર અનેક એવા જે કાર્યકર્તાઓ છે, તેમના મંદિરો આવેલા છે, તેઓ સ્વૈચ્છિક સંસ્થા તરીકે કામ કરી રહ્યા છે અને આ સેવાના આ યજ્ઞની અંદર એક એક વ્યક્તિ પોતે જોતરવા માંગી રહ્યું છે કે જ્યારે આ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે, જે ભારતીયો પોતાની જિંદગી બચાવવા માટે એ બંકર હોય કે મેટ્રો સ્ટેશનની અંદર તેઓ છુપાયા હોય, કોઈ કોમ્પ્લેક્સના બેઝમેન્ટની અંદર છુપાયા હોય, એ તમામ વિદ્યાર્થીઓને કઈ રીતે તેમને બહાર લાવી શકાય, તેમને સુરક્ષિત રીતે તેમના પરિવાર સાથે તેમનો મિલાપ કરાવી શકાય। પરંતુ આ દુઃખની વાત છે, જે રીતે આપણે કહ્યું હતું કે નવીન જે 21 વર્ષનો જે વિદ્યાર્થી છે તેનું જે દુઃખદ જે અવસાન થયું છે, જે ગોળીબારની અંદર નવીનનું જે મોત થયું છે, પરંતુ હવે
પછી આવી કોઈ પણ ઘટના ન બને, કોઈ પણ ભારતીય તેનો ભોગ ન બને તે માટેની જે તાકીદ કરવામાં આવી છે અને એટલે જ આ એડવાઇઝરી બહાર પાડવામાં આવી હતી. આમ તો છેલ્લા 2 દિવસથી આ પ્રકારની જે ચર્ચાઓ ચાલતી હતી કે કંઈક મોટી નવાજૂની થવા જઈ રહી છે કીવની અંદર, જ્યારે રશિયા પોતે કીવને કોઈ પણ રીતે હસ્તગત કરવા માંગી રહ્યું છે. માત્ર 64 કિલોમીટર દૂર હતું બપોરના સમયમાં, જ્યારે 11 થી 12 ની વચ્ચે, અને ખૂબ જ ઝડપથી રશિયન સૈનિકો પહોંચી રહ્યા છે કીવ તરફ. અને ખાર્કિવ અને કીવ સહિત 12 થી 15 એવા મોટા જે શહેરો એ રશિયાના ટાર્ગેટમાં છે કે જ્યાં સૌથી વધુ જે વસ્તી આવેલી છે. અને એ વિસ્તારોની અંદર ભારતીયો કોઈપણ રીતે પોતાનું જીવ બચાવીને તેઓ સરહદની નજીક પહોંચી શકે છે યુક્રેનને અડીને આવેલા દેશોની અંદર, કે જ્યાંથી કરીને તેઓ ખૂબ જ ઝડપથી તેઓ સ્વદેશ પરત ફરી શકે. અને ઓપરેશન ગંગા જે ચાલી રહ્યું છે તે અંતર્ગત લગભગ 6 થી 7 જેટલી ફ્લાઇટ એ મોકલી આપવામાં આવી છે અને તેઓ સક્સેસફુલી તેઓ ભારત પરત ફર્યા છે. અને એ તમામ પરિવારોમાં એ ખુશીનો આનંદ જોવા મળી રહ્યો છે. તો બાકીના જે વિદ્યાર્થીઓ બાકી રહ્યા છે તેમણે પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. એડવાઇઝરી અંતર્ગત એ કહેવામાં આવ્યું છે કે તેઓ સુરક્ષિત રીતે તેઓ અન્ય દેશોની સરહદ નજીક પહોંચી જાય, કારણ કે આ જે સ્થિતિ સર્જાઈ છે તેમાં જોવા મળ્યું છે કે ભારતીય પાસપોર્ટ અને જે ભારતીય જે તિરંગો જે છે તે તેમને ખૂબ જ કામ લાગ્યો છે. લુબના, તો જેવી રીતે આ યુદ્ધના જે ચોંકાવનારા ખોફનાક મંજર દ્રશ્યો સામે આવી રહ્યા છે તે વિડીયો વોલના માધ્યમથી સમજીએ સહયોગી સંધ્યા પાસેથી. જી બિલકુલ, સૌથી જો ખરાબ હાલત હોય યુક્રેનમાં તો તે કીવ અને ખર્ગોનની છે. જી હા, સૌથી વધારે જે ખરાબ હાલત છે તે અમે આ મેજિક વોલના માધ્યમથી આપને સમજાવીશું. જે રીતે મિસાઇલ હુમલા થઈ રહ્યા છે, રશિયા તરફથી જે મિસાઇલ હુમલા કરવામાં આવી રહ્યા છે, આપ જોઈ શકો છો. અમે મેજિક વોલ માધ્યમથી આ જોઈ શકો છો, જ્યાં ધુમાડો અહીંયા દેખાઈ રહ્યો છે, આગની જ્વાળામાં બિલ્ડિંગ અહીંયા તબદીલ થઈ રહ્યું છે, ફેરવાઈ રહ્યું છે. આ બિલકુલ આ જે સર્કલ કરેલું છે એની વચ્ચે જ 2 થી 3 સેકન્ડમાં આપ જોઈ શકો છો કે ધડાકાભેર મિસાઇલથી જ અહીંયા હુમલા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ખાના ખરાબી સૌથી વધારે નુકસાની થઈ રહી હોય તો કીવમાં અને બીજા શહેરોમાં થઈ રહી છે. અને તેમાં સૌથી દુઃખદ વાત આજે જે સામે આવી છે કે એક ભારતીય વિદ્યાર્થીનું મોત પણ થઈ ચૂક્યું છે. જી હા, ભારતીય એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે. અને એવા સમયે કે જ્યારે એ જમવાનું લેવા જતા હતા, ખાવાનું લેવા જતા હતા, કારણ કે કેટલાય સમયથી તેઓ ભૂખ્યા છે, બંકરોમાં તેઓ આશરો લઈને બેઠા છે, અને એવા સમયે આ હુમલા થઈ રહ્યા છે. પોતાનો જીવ બચાવવા, જો બહાર જાય તો પણ જીવને મુશ્કેલી છે, જો બંકરમાં રહે તો ખાધા પીધા વગર પણ કેવી રીતે તેઓ આ કેટલા દિવસો કાઢશે, કારણ કે સતત આ 6થો દિવસ છે. અને સૌથી અગત્યની જે માહિતી સામે આવી રહી છે કે કીવમાં, જી હા, જે આજે ભારતીય એમ્બેસીએ સૌથી અગત્યની જે માહિતી આપી છે તે છે કે કીવમાં પણ હુમલા થઈ શકે છે, વધુ હુમલા થઈ શકે છે. સૌથી વધારે જો સેન્સિટિવ પ્લેસ હોય તો એ કીવ છે, અને જેના કારણે જ આ મેજિક વોલના માધ્યમથી આ બિલ્ડિંગ આપ જોઈ શકો છો. સૌથી ભયંકર જો આજનો વિડીયો હોય તો આ વિડીયો છે. કેટલી સેકન્ડમાં જોઈ શકો છો આપ કે સતત બોમ્બમારી થઈ રહી છે, મિસાઇલથી અહીંયા હુમલા થઈ રહ્યા છે, અને આ હુમલામાં બિલ્ડિંગો ધ્વસ્ત થઈ રહી છે, કેટલાય લોકો માર્યા જઈ રહ્યા છે. અને 2 થી 3 સેકન્ડમાં જ અહીંયા જોઈ શકો છો મિસાઇલ હુમલો થયો છે. આસપાસ અહીંયા કાર દેખાઈ રહી છે, કાર અહીંયાથી પસાર થઈ રહી છે. આ એક કાર આપ જોઈ શકો છો કે એ બચી ગયા છે અહીંયાથી, બીજી કાર ત્યાંથી પસાર થઈ રહી છે જે બચી ગઈ છે. એક કાર અહીંયા આવી રહી છે, બીજી, ત્રીજી કાર, અને એની વચ્ચે જ આ બોમ્બ ત્યાં ફેંકવામાં આવી રહ્યા છે, મિસાઇલથી હુમલા થઈ રહ્યા છે. અને આ વિડીયો બધું જ નેસ્તાબૂદ થઈ રહ્યું છે, બિલ્ડિંગ હોય, વાહનો હોય, અને સૌથી મોટું જે નુકસાની છે તે યુક્રેનના લોકોને ભોગવવી પડી છે. અને આજે તો એક ભારતીયનું પણ મોત થયું છે, જે સૌથી દુઃખદ આ સમાચાર યુક્રેનથી સામે આવી રહ્યા છે. તમામ દેશો બસ એ જ વાત કરી રહ્યા છે કે આ યુદ્ધ ન થવું જોઈએ, શાંતિ સ્થપાવી જોઈએ. ગઈકાલે પણ એક શાંતિ વાર્તા થઈ હતી, પરંતુ થયું શું? કશું જ એમાં નિચોડ સામે નથી આવ્યો, અને બસ આવી રહ્યા છે તો આવા જ દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે જે લોકોની આંખોમાં આંસુ લાવી રહ્યા છે. જોઈ શકો છો, એક બાદ એક એરબેઝ હોય કે પછી સ્થાનિક જે કચેરીઓ હોય, સરકારી કચેરીઓ હોય, તમામ પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે, મિસાઇલથી હુમલો કરવામાં આવી રહ્યો છે, ગોળીબારી સતત થઈ રહી છે. બીજા એક દ્રશ્યો આપને બતાવીએ. આપ જોઈ શકો છો તમામ જે વાહનો છે, બંકર હોય, વાહનો હોય, આ આર્મીના જે વાહનો છે તેના ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે. અને જેના કારણે આર્મીને એટલા માટે પણ ટાર્ગેટ કરવામાં આવી રહી છે, કારણ કે આર્મીને ટાર્ગેટ કરવાનો સીધો મતલબ એ છે કે તેઓ રશિયાની સામે લડી ન શકે અને સીધા તેઓ ઘૂંટણીએ પડી જાય. રશિયાનો આ પ્લાન છે ને, સૌથી પહેલા જે ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે તે એ છે કે આર્મી બેઝ પર ત્યાં હુમલો કરવામાં આવી રહ્યા છે. જે સેનાના જે જવાનો છે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકો પણ અત્યારે ડરના માર્યા ત્યાં જીવી રહ્યા છે. જે ભારતીયો પણ છે તેઓ પણ જ્યાં તેમને આશરો મળ્યો ત્યાં
તેઓએ આશરો લીધો છે. તો સૌથી અગત્યના, યુક્રેનથી પોલેન્ડ પહોંચી ગુજરાતી વિદ્યાર્થી, યુક્રેનથી પોલેન્ડ પહોંચી છે ગુજરાતી વિદ્યાર્થી. જે વાત આપણે કરી રહ્યા હતા કે જે વિદ્યાર્થીઓ છે તે આશરો શોધી રહ્યા છે, અને જે ગુજરાતની જે ઇન્ડિયન ગવર્મેન્ટ છે તે પણ એ જ કહી રહી છે, ગુજરાતી ગવર્મેન્ટ જે સરકાર છે તે પણ એ જ કહી રહી છે કે વિદ્યાર્થીઓ બોર્ડર પર પહોંચે ત્યાંથી તેમને ભારત લાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અને જે વિદ્યાર્થીની છે આપણી સાથે જોડાયા છે. હેલો. हाँ हेलो. જી જી, આપ ક્યાંથી, આપનું નામ શું છે, ક્યાંથી આપ ક્યાં પહોંચ્યા છો, અને ઇન્ડિયામાં આપ ક્યાંથી છો? મારું નામ કેલ્સી ટટાણિયા છે. હું અહીંયા યુક્રેનમાં ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં સ્ટડી કરું છું, અને હું જામનગરથી છું. અમે લોકો ટર્નોપિલથી યુક્રેનથી પોલેન્ડ થ્રુ અત્યારે પોલેન્ડમાં આવ્યા છીએ, સહની બોર્ડરથી. જી, અને કઈ રીતે આપ ત્યાં બોર્ડર ઉપર પહોંચ્યા? હા, અમે લોકો બોર્ડર પર કાલે રાતે 12 વાગે, સોરી, પરમ દિવસ રાતે 12 વાગે પહોંચ્યા હતા. જી, અને કેટલો સમય તમે કોઈ વાહનના મારફતથી પહોંચ્યા હતા? આપણે ટેક્સી હાયર કરી હતી? કઈ રીતે પહોંચ્યા હતા? કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે જે પગપાળા ત્યાં પહોંચી રહ્યા છે. હા, તો અમે લોકો બી એવી જ રીતે પહોંચ્યા હતા. અમારે ટોટલ બોર્ડર ક્રોસ કરતા 2 દિવસ અને 1 રાત લાગી. 2 દિવસ અમે અને ટોટલ 1 રાત. અને સામાન્ય સંજોગોમાં કેટલો સમય થતો હોય છે જો તમે કારથી ટ્રાવેલ કરતા હોય, બસથી ટ્રાવેલ કરતા હો તો? બસ અને કારની બહુ જ લાંબી લાઈન હતી, તો એ પોસિબલ જ નહોતું. અને અમે લોકો 40 કિલોમીટર જેટલું ચાલ્યા, પ્લસ જે બોર્ડર ક્રોસ કરવા માટે જે લાઈન હોય, જ્યાં બધા જ કન્ટ્રીના લોકો હોય, તો એ બધું લાઈનો ક્રોસ કરતા અમને ટોટલ 12 કલાક થઈ હતી, ખાલી બોર્ડર ક્રોસ કરતા. બોર્ડર પર પહોંચીને યુક્રેનની બોર્ડર અને પછી પોલેન્ડની અંદર જવા અમને 12 કલાક જેટલો ટાઈમ લાગ્યો. જી જી, તો અત્યારે આપ પોલેન્ડની બોર્ડર પર છો કે ત્યાંથી સેફ સાઇડ પર આવી ગયા છો, અને હાલ સુરક્ષિત છો? જેવા બોર્ડર ક્રોસ કરીએ એવા બોર્ડરની બહાર જ ઇન્ડિયન એમ્બેસીના લોકો ઊભા હોય છે. એ લોકો આપણને પેલા બસ થ્રુ હોટેલમાં લઈ આવ્યા છે. અહીંયા એમ્બેસી થ્રુ બહુ સારી ફેસિલિટી આપવામાં આવી રહી છે. જી, એટલે પોલેન્ડમાં અત્યારે આપ છો? હા, પોલેન્ડમાં. જી, અને ત્યાંથી ભારત લાવવા માટે કઈ રીતે પ્રયત્નો, આપને કંઈ કહેવામાં આવ્યું છે, કોઈ આપને કોઈ સંદેશ આપવામાં આવ્યો છે? હા, એવું કહેવામાં આવ્યું છે કે આજે ફ્લાઇટ છે 3 કે 4, તો એમાં અમને ઇન્ડિયા લઈ આવવામાં આવશે. ઓકે, અને આપના જેવા કેટલા સ્ટુડન્ટ્સ છે જે ગુજરાતથી અથવા તો ઇન્ડિયાથી છે આપની આસપાસ? 500 જેટલા હશે, બીકોઝ મારી યુનિવર્સિટીના ઓલમોસ્ટ ગુજરાતીઓ છે, અહીંયા છે મારી સાથે. ઓકે, એટલે ગુજરાતના જ 500 લોકો છે કે પછી દેશના છે? ગુજરાતના બી 500 છે, અને એના સિવાયના ઇન્ડિયાના બી ઘણા બધા લોકો છે. જી, અચ્છા, છેલ્લા કારણ કે આજે 6થો દિવસ છે આ યુદ્ધનો, છેલ્લા 5 દિવસના આપના અનુભવો કયા પ્રકારના રહ્યા છે? યુક્રેનમાં રશિયા તરફથી જે રીતે અત્યારે બોમ્બમારો થઈ રહ્યો છે, મિસાઇલથી હુમલા કરવામાં આવ્યો છે, અને સૌથી દુઃખદ આજના સમાચાર એ છે કે એક ઇન્ડિયનનું ડેથ થઈ ગયું છે, જે જમવાનું લેવા જતા હતા, ગોળીબારીમાં તેમનું ડેથ થયું છે. એટલે એક દુઃખદ સમાચાર ત્યાંથી આજે એ પણ આવી રહ્યા છે. 5 દિવસમાં અમારા બધાના એક્સપિરિયન્સ, બધા જેટલા બી લોકો છે, બધાના ખૂબ જ ખરાબ રહ્યા છે. બીકોઝ કે બોર્ડર પર અમને એ લોકો યુક્રેનિયન ગવર્મેન્ટ થ્રુ અમને પરમિશન જ નથી બોર્ડર ક્રોસ કરવા માટે. એમ્બેસી બી એનું બહુ સારું પેલું ટ્રાય કરતા હતા અમને કાઢવાની, પણ એક લિમિટ સુધી એ બી મતલબ કે ના કરી શકે, બીકોઝ યુક્રેનિયન બોર્ડર પર એ લોકો જવા જ નતા દેતા કોઈને બી. તો યુક્રેનિયન બોર્ડર અને સ્પેશિયલી બોર્ડર ક્રોસ કરતા અમને લોકોને ખૂબ જ તકલીફ થઈ છે. અને એમ્બેસી જેવી અમે બોર્ડર ક્રોસ કરી લીધી ત્યારથી એમ્બેસી અમને ખૂબ સારી ફેસિલિટી આપેલી છે. જી, એમ્બેસી તરફથી અત્યારે તમને કઈ રીતે આશ્વાસન આપવામાં આવ્યું છે? અને આપ જે રીતે કહી રહ્યા છો કે આજે કદાચ ફ્લાઇટ છે અને ફ્લાઇટ મારફતે તમે ઇન્ડિયા પાછા ફરી શકો છો? એમ્બેસી દ્વારા અમારા બધા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે પાસપોર્ટનું, અને રહેવા જમવાની ખૂબ સારી ફેસિલિટીઝ આપેલી છે, અને એ લોકોએ અરેન્જમેન્ટ બધું ફ્લાઇટ્સનું કરી દીધું છે. બસ અમને અહીંયાથી નીકળવાના જ બાકી છે.
ઓકે ઓકે અને બીજી એવી કોઈ વાત જે એમ્બેસી તરફથી તમને એક આશ્વાસન આપવામાં આવ્યું હોય કે તમે સુરક્ષિત તો છો, અત્યારે તમે તમારા ફેસ પરથી પણ લાગી રહ્યું છે કે તમે જ્યાં છો ત્યાં સુરક્ષિત છો, અને તમે પણ જે રીતે કહી રહ્યા છો કે એમ્બેસી તરફથી તમને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, તમને રહેવાનું અકોમોડેશન વ્યવસ્થિત આપવામાં આવી રહ્યું છે? હા, બીકોઝ કે જે 4-5 દિવસો જે બી અમે બધા સ્ટુડન્ટ છે, જે કંઈ બી અમે સ્ટ્રગલ કરીને અહીંયા પહોંચ્યા છે, તે ખૂબ જ વધારે સ્ટ્રગલ હતી. અને અમે ઘણા લોકો, હું બી એક પોઈન્ટ પર આવીને હિંમત હારી ગયા હતા કે હવે અમે નહીં નીકળી શકીએ, પણ ફાઇનલી ગમે એમ કરીને અમે લોકો બધા જ નીકળી ગયા અને પહોંચી ગયા. અને સ્પેશિયલી કાલે જે લોકો બોયઝ ફસાયેલા હતા બોર્ડર પર, એ લોકોને એમ્બેસી દ્વારા ખૂબ સારી પેલી ફેસિલિટીઝ આપી હતી અને પરમિશન બી આપી હતી. તો જેટલા બી બોયઝ હતા, ખાસ કરીને બોયઝ બધા ફસાઈ ગયા હતા, તો એ લોકોને સ્પેશિયલ બસ હતી બસ કરેલી હતી, અને બસ ડાયરેક્ટ એને બોર્ડર ક્રોસ કરાવીને પોલેન્ડમાં લાવ્યા હતા. તો જી જી એમ્બેસીએ એ કાલે બહુ સારું કામ કર્યું છે. અને ગર્લ્સને પરમ દિવસ ખાલી એવું હતું કે એ લોકો ગર્લ્સને જ જવા દેતા હતા, એટલે અમે લોકો નીકળી ગયા અને બધા બોયઝ રહી ગયા હતા ત્યાં બોર્ડર પર જ. જી જી છેલ્લો એક સવાલ, એમ્બેસીનો સંપર્ક તમે કઈ રીતે કરી રહ્યા છો? એમ્બેસી તમને કઈ રીતે રિસ્પોન્ડ કરી રહી છે? સોશિયલ મીડિયાના મારફતથી, ફોનથી? જો કોઈને બીજા કોઈને સંપર્ક કરવો હોય તો એ કઈ રીતે કરી શકે છે ત્યાં સ્ટુડન્ટ્સ? એમ્બેસી, અમે જ્યારે યુક્રેનમાં હતા ત્યારે એમ્બેસીના 5-6 નંબર હતા, એના પર કોલ કરતા હતા, એ રિસીવ કરતા હતા, અને એના થ્રુ અમે કોન્ટેક્ટ કરતા હતા. પછી જેમ જેમ આગળ વધતા ગયા એમ નવી પોસ્ટ આવી એમ્બેસી થ્રુ, એમાં નવા નંબર હતા, બધા બોર્ડર પર અલગ અલગ લોકો હતા એમ્બેસીના, તો અમે એનો કોન્ટેક્ટ કર્યો. અને એવી રીતે જેમ જેમ અમે આગળ વધતા હતા એવી રીતે કોન્ટેક્ટ નંબર્સ અમને મળતા ગયા, તો એવી રીતે અમારો એમ્બેસીથી કોન્ટેક્ટ થતો રહ્યો. જી જી થેન્ક યુ, આપનો આભાર, અને સેફલી તમે પાછા ઇન્ડિયા પહોંચી જાઓ તે માટે શુભકામનાઓ. તો આપ જોઈ રહ્યા છો કે જે અત્યારે પોલેન્ડની બોર્ડર પર છે, પોલેન્ડમાં છે, તેઓ અત્યારે બોર્ડરથી તેઓ સેફ આવી ગયા છે. હોટેલમાં એમ્બેસી તરફથી તેમને રહેવા ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે, અને એક આશ્વાસન જે આપવામાં આવ્યું છે, હોપફુલી તેઓ વહેલી તકે તેઓ ભારત પણ આવી જશે. મારા સહયોગી સમીર પણ આપણી સાથે જોડાયેલા છે, અને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે સમીર, તે ખરેખર એક ડરાવનારા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે પાછા ગુજરાત આવી ગયા છે અથવા તો ભારત આવી ગયા છે, પરંતુ હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ છે, જે રીતે અત્યારે આપણે એક વિદ્યાર્થીની સાથે પણ વાતચીત કરી છે. સૌથી સારી વાત એ છે કે એમ્બેસી તરફથી તમામ વ્યવસ્થાઓ તેમને કરવામાં આવી છે. બોર્ડર પર એમ્બેસીના લોકો છે, તેમના ફોન રિસીવ કરી રહ્યા છે, અને તમામ તેમને જરૂરી સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. બિલકુલ સંધ્યા, અને આ ઓપરેશન ગંગા જે શરૂ કરવામાં આવ્યું છે જ્યારથી, અને ત્યારથી જે કેન્દ્રીય મંત્રીઓને આ ઓપરેશનનો જે ભાગ બનાવવામાં આવ્યા છે, એર ઇન્ડિયાનો પણ સહારો લેવામાં આવ્યું છે. એટલે કે વાયુસેના જે છે એ તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે એ પ્લેન ત્યાં મોકલશે, અને ખાસ કરીને ખાર્કિવથી 40 કિલોમીટર દૂર એ બેલ્ગારોડ નામનું જે રશિયાની અંદર આવેલું એક જે શહેર છે, કે ત્યાં તમામ વિદ્યાર્થીઓને પહોંચાડવાની જે તાકીદ કરવામાં આવી છે, કે જે યુક્રેન કે ખાર્કિવની પાસે પહોંચેલા છે, તમામ લોકોને ત્યાં લઈ જવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, કે જેથી કરીને જે બેલ્ગારોડ જે છે ત્યાંથી પણ એ વિદ્યાર્થીઓને એ ભારત પરત લાવી શકાય. તો દેશની અંદર અલગ અલગ રાજ્યોના લોકો, લગભગ 18,000 થી 20,000 જેટલા વિદ્યાર્થીઓ જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ગયા હતા, અને અત્યાર સુધીમાં એવું મનાઈ રહ્યું છે કે લગભગ 9,000 જેટલા વિદ્યાર્થીઓને ભારત પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો નરેન્દ્ર મોદીનું કહેવું હતું કે જ્યારે તેમણે બેપ્સના જે સંત હતા, જે સાધુ હતા, તેમની સાથે વાતચીત કરી હતી, કે તેઓ 3-4 દિવસથી તેઓ ઊંઘ્યા જ નથી, સતત એ જ ચિંતામાં છે કે કઈ રીતે, કયા માર્ગેથી, કયા દેશોમાંથી આ વિદ્યાર્થીઓને, ભારતીયોને પરત લાવી શકાય. અને સૌથી મહત્વની વાત એ સાબિત થઈ કે ભારતીય તિરંગો જે છે તે ખૂબ જ કામ લાગ્યો. બસની અંદર, ઘરની અંદર, કારની અંદર જે પણ કોઈ જગ્યાએ જતા તો તે અપીલ કરવામાં આવી હતી કે આપ આપની પાસે એ પાસપોર્ટ રાખજો, ભારતીય પાસપોર્ટ, આપ તે ફ્લેગ રાખજો. અને આ તિરંગો એ સૌથી મોટું અને મહત્વનું સાબિત થયું છે કે જ્યાં તમને કોઈ પણ જગ્યાએ રોકવામાં ન આવ્યા, ક્યાંક કોઈને એવા જે અનુભવ થયા હશે કે તેમને રોકવામાં આવ્યા હોય, તેમની સાથે બેહુદું વર્તન કરવામાં આવ્યું હોય, પરંતુ યુદ્ધની આ પરિસ્થિતિ
પરિસ્થિતિમાંથી જ્યારે મહાશિવરાત્રિ છે અને અનેક એવા માતા પિતાએ કહ્યું કે ભગવાન શિવે જ તેમના બાળકોને બચાવ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દુનિયામાં જે ડંકો વાગી રહ્યો છે તેમના નામને લઈને જ અન્ય દેશો જે મદદ કરવા માટે તેમણે જે હાથ લંબાવ્યો છે આ જ બતાવે છે કે ભારતની કેટલી ખ્યાતિ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે એક ગ્લોબલ લીડર તરીકેની જે ખ્યાતિ પ્રાપ્ત કરી છે, જે દબદબો જે જોવા મળી રહ્યો છે તેનું જ આ પરિણામ છે કે આજે વિદ્યાર્થીઓ તેમના ઘરે પરત ફરી રહ્યા છે। સંધ્યા જી જી બિલકુલ બિલકુલ સમીર, જે રીતે વિદ્યાર્થીઓ પણ આપણી સાથે વાતચીત કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે અમે અત્યારે સુરક્ષિત છે, જે લોકો બોર્ડર પર પહોંચી રહ્યા છે, એમ્બેસી તેમને રિસીવ કરી રહી છે, તેમને રહેવાની અને જમવાની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે અને વહેલી તકે તેઓને ઇન્ડિયા પરત લાવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે। મારા સહયોગી લુબના પણ આપણી સાથે છે અને તેઓ વધુ અપડેટ આપને આપશે। તો જેવી રીતે રશિયા યુક્રેનને લઈને પડપડની માહિતી આપ સુધી પહોંચાડવામાં આવી રહી છે ત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નાટો યુદ્ધમાં ભાગ નહીં લે, ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર। નાટોના મહાસચિવનું મોટું નિવેદન સામે આવ્યું છે। એક તરફ રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે, સતત યુદ્ધનો 6થો દિવસ, અને આ બધાની વચ્ચે મોટા સમાચાર અને મોટું નિવેદન। રશિયા યુક્રેન યુદ્ધમાં સામેલ નથી નાટો, આ મોટી મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે। તો યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા પૂરજોશમાં પ્રયાસ થઈ રહ્યા છે અને તમામની વચ્ચે પડપડની માહિતી ન્યૂઝ 18 ગુજરાતી આપ સુધી પહોંચાડી રહ્યું છે। 9000 ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા। રશિયા યુક્રેન સરહદે પહોંચ્યા છે 9000 ભારતીયો, જેમને સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે। બહાર કાઢવાના તમામ પ્રયાસ સરકાર કરી રહી છે। રશિયાના શહેર બેલગોરોડમાં ભારતની એક ટીમ તૈનાત છે। ખાર્કિવમાં ચાલી રહેલી જંગ સૌથી મોટો અવરોધ છે અને આ તમામની વચ્ચે તમામ લોકોને સહી સલામત પહોંચાડવાના તમામ પ્રયાસ થઈ રહ્યા છે। ઓપરેશન ગંગામાં જોડાશે વાયુસેના। યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવા માટે વિશેષ ફ્લાઇટ પણ ઉડાન ભરશે। પ્રધાનમંત્રી મોદીએ આદેશ આપ્યા છે ભારતમાંથી મોકલવામાં આવી રહેલી સામગ્રી ઝડપથી પહોંચે તેવા પણ તમામ પ્રયાસ થઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે વાયુસેનાના C-17 વિમાન ઓપરેશન ગંગા હેઠળ ઉડાન ભરી શકે છે અને ગમે ત્યારે જે તમામ લોકો ત્યાં મોજૂદ છે, જે વિદ્યાર્થીઓ મોજૂદ છે, તેમને સહી સલામત લાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે। તો જેવી રીતે યુક્રેન રશિયા યુદ્ધનો આજે 6થો દિવસ છે અને સાથે જ અત્યારે ત્યાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ અને તમામની વચ્ચે ખાર્કિવમાં જે સરકારી મકાનો છે, એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ્સ છે, તેને નિશાન બનાવવામાં આવી રહ્યું છે। પરમાણુ યુદ્ધનો ખતરો પણ તોડાઈ રહ્યો છે। વિશ્વના તમામ જે દેશો છે તેઓમાં અત્યારે ચિંતા છે કે કઈ રીતે આ યુદ્ધનો અંત આવે, કઈ રીતે આ યુદ્ધ સમાપ્ત થાય અને જે લોકો ત્યાં ફસાયેલા છે તેમનો જીવ બચે અને તમામની વચ્ચે ભારત સરકાર પણ સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે। ઓપરેશન ગંગા હેઠળ પણ ફસાયેલા લોકોને દેશ પરત લાવવા માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। બધાની વચ્ચે અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ખાર્કિવના છે કે જ્યાં આ સરકારી મકાનને નિશાન બનાવવામાં આવ્યા। આ તમામની વચ્ચે નાટોનું મહાસચિવનું નિવેદન પણ સામે આવ્યું છે અને આ નિવેદન ખૂબ જ મોટું છે કે નાટો યુદ્ધમાં ભાગ નહીં લે। નાટોની ખૂબ જ મોટી ભૂમિકા રહી છે રશિયા યુક્રેનના સમગ્ર વિવાદને લઈને અને હવે આ વિવાદને લઈને નાટો યુદ્ધમાં ભાગ નહીં લે તે એક ખૂબ જ મોટું નિવેદન છે જે નાટોના મહાસચિવ દ્વારા આપવામાં આવ્યું છે કે રશિયા યુક્રેનના યુદ્ધમાં તે સામેલ નહીં થાય। અને આ બધાની વચ્ચે આજે એક નવી એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે જે તમામ ભારતીયો કીવમાં ફસાયેલા છે તે તમામ લોકો કીવ છે તેને બિલકુલ જલ્દી તકે છોડે। જે પણ ટ્રાન્સપોર્ટેશન તેમને મળે છે, બસ હોય કે પછી રેલવે હોય, તેના માધ્યમથી કીવને જલ્દીથી જલ્દી છોડવામાં આવે। અને આ બધાની વચ્ચે આજે દુઃખના સમાચાર એ પણ સામે આવ્યા કે ખાર્કિવમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું, ગોળીબારીમાં મોત થયું। આ ભારતીય વિદ્યાર્થી ભોજન લેવા માટે બહાર નીકળ્યો હતો અને તે સમયે ગોળીબારનો ભોગ બન્યો અને તેનો જીવ ગયો, જેની સત્તાવાર માહિતી પણ આપવામાં આવી હતી અને ભારત સરકાર દ્વારા માહિતી આપ્યા બાદ ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી, શોક પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।